નમસ્કાર મિત્રો, હજી પણ જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી કરું છું કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી મારા નવા વિડીયો આપને સમયસર મળતા રહે. આપણે વાત કરવી છે આધુનિક સાહિત્યની. વિશ્વમાં મોડર્ન લિટરેચરનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને એ કઈ રીતે આગળ વધે છે અને વૈશ્વિક પ્રભાવ પાડે છે, એની ઉપર મારી વાત હવે થોડાક વિડીયોમાં આગળ વધવાની છે, જેથી એક વિશ્વ સાહિત્યનો ચહેરો પણ મળતો રહે અને સમાંતરે આપણને એના પ્રભાવોનો ખ્યાલ આવે. તો શરૂ કરીએ. તો આધુનિકતાને ગુજરાતીમાં આમ તો મોડર્ન શબ્દ, મોડર્ન લિટરેચર, એને આપણે પર્યાય તરીકે આધુનિક શબ્દ, આધુનિક એટલે તો અધુના ઉપરથી આવ્યો છે, હમણાંનું જે નવું છે, અદ્યતન છે, હાલનું છે, ફેશનવાળું છે, ફેશનેબલ છે, એવા જુદા જુદા અર્થો આપણે કાઢતા હોઈએ છીએ. ગુજરાતીમાં સામાન્ય રીતે પ્રચલિત હોય છે. નર્મદના મુકાબલે અત્યારનું હોય તો આપણે આધુનિક કહીએ, ગઈકાલના મુકાબલે આજનું હોય તો એ આધુનિક ગણીએ. તો એ રીતે એક અર્થમાં સમય પણ આપણને એનાથી બતાવાય છે અને કોઈ પણ કાળે બતાવાય છે. એની મજા એ છે કે નર્મદ એના સમયે વાત કરતો હોય મધ્યકાલીન કૃતિની, અને એના સરખામણીમાં એ દયારામની વાત કરે કે દલપતરામની કરે તો એ આધુનિક ગણશે. એટલે કે એક સમયને પણ સૂચવે છે. પણ આધુનિકતા એટલો સરળ, સહજ એવી સંજ્ઞા તરીકે વપરાયેલો શબ્દ નથી. સાહિત્યમાં એ એક અર્થમાં પારિભાષિક સંજ્ઞા છે અને ઘેઘૂર એવી સંજ્ઞા છે. એને વિગતે સમજવી પડે એવી એ સંજ્ઞા છે. અને જ્યારે સમગ્ર પરિપ્રેક્ષમાં જોઈએ ત્યારે એ આપણને લાગે કે એ એક ચૈતન્યનો ઉછાળ છે. આધુનિકતા એક હણહણતા ઘોડા જેવું, એ ઘોડાપુરની જેમ આવે છે અને પરંપરાગત સાહિત્યના જાણે કે કાંગરા હલાવી નાખે છે. એટલે એ અર્થમાં એક ઘોડાપુર જેવો ફોર્સ છે. એની અંદર એક અર્થમાં જો આપણે સૂક્ષ્મ રીતે ના સમજીએ તો પરંપરાનો મોટો વિરોધ છે. મુખર રીતે છે અને સૂક્ષ્મ અર્થમાં છે. એને ધીમે ધીમે સમજવા જેવો છે, ઉતાવળ કરવા જેવું નથી. એના વિશે કોઈ પણ જાતનો અભિપ્રાય બાંધતા પહેલા થોડી ધીરજ રાખવા જેવી છે. અને ધીરજ જો રાખીએ તો આપણને બિલકુલ આધુનિકતા સમજાશે તે, અને આધુનિકતા કયા અર્થમાં બહુ મોટી જણસ છે માનવજાતની એ પણ આપણને સમજમાં આવશે. એને એ તમે જો જોવા જાઓ ને તો આમ જુઓ તો સર્જનની જે વૃત્તિ છે, આપણે ત્યાં ભારતમાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ એને નિત્ય નવોન્મેષ શાલિની કહી છે. નવું સતત જન્માવવાની જે વૃત્તિ છે એ સર્જનના મૂળમાં છે. બીજી બાજુ એને બ્રહ્માની સૃષ્ટિની સામે એક નવી સૃષ્ટિની ચેલેન્જ આપનારો પણ કયો છે. એટલે કે સર્જક એ બ્રહ્માને ચેલેન્જ જાણે કે ફેંકે છે કે તમે જે રચી છે સૃષ્ટિ, એની અંદર જે કેટલીક કમી છે એ હું પૂરી કરવા માંગુ છું. હું એની સામે એક બ્રહ્મ સહોદર સૃષ્ટિ રચવા માંગુ છું. તો આ અર્થમાં એ ચૈતન્યનો ઉછાળ તો છે જ છે, સાથે સાથે એણે કશુંક ચેલેન્જિંગ કરવું છે. જે આપણી આસપાસ જે જગત છે એમાં કેટલું કુત્સિતપણું છે, એમાં જે કેટલીક અપૂર્ણતા દેખાય છે માણસને વાસ્તવિક રીતે જ્યારે જોવે છે, ત્યારે એ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે થઈ અને એ સર્જન તરફ વળેલો છે. તો ઉલ્લંઘન કરવું એ જાણે કે આધુનિકતાનું એક લક્ષણ બને છે. આમ તો સર્જકતાનું જ એ લક્ષણ હોય છે કોઈ પણ બાબત. અને સર્જકતા એ માત્ર
કલાના જ મૂળમાં છે એવું તો છે નહીં. એ કોઈ અભ્યાસથી આવતી પ્રવૃત્તિ નથી. અભ્યાસથી દ્રઢીકરણ થાય, પણ એ તો પ્રકૃતિ દત્ત છે. એ બહુ સારો કડીયો હોય ને, એ પણ પ્રતિભાવંત હોય, અને એની પ્રતિભા ત્યારે જ પ્રસ્થાપિત થાય જ્યારે પરંપરાથી ઉફરો ચાલે, કશુંક નવું આપે. તો સર્જકતાનો મોટો વિશેષ છે કે એ ઉલ્લંઘનમાં માને છે. એ પરંપરાથી સહેજ હટકે કશુંક આપવા માંગે છે. એ ચેલેન્જ કરે છે જે સ્થપાયેલું છે, જે સ્થગિત છે, જે આસપાસ છે, જે ડોળાયેલું છે, એને ચેલેન્જ કરે અને કે મારે આને બદલી નાખવું છે. અને બદલે, પોતાની કૃતિથી બદલે, પોતાની સર્જકતાથી બદલે, પોતાની પ્રતિભાથી બદલે. અને એ પ્રતિભાના ચૈતન્યનો ઉછાળ એ આધુનિકતામાં સેન્ટરમાં આવે છે. અહીંયા પેલો દૈન્ય ભાવ નથી કે હે સર્જનહાર, હું તારામાં કશું ઉમેરણ કરું છું, એ ભાવ નથી. લે, હું કરું છું. આ સેટ ટોન બદલાય. કારણ કે આગળ આપણે વાત કરી ને કે ઈશ્વરના અસ્તિત્વ સામે શંકા ઉભી થઈ છે. એ શંકાએ એને આવો ખોખારો આપ્યો છે. એક જાતનો જાતમાં વિશ્વાસ મૂકવાની એને શરૂઆત પણ કરી છે. એને હજી વિકલ્પ નથી મળ્યો. ઈશ્વરમાં શ્રદ્ધા નથી તો કોનામાં શ્રદ્ધા મૂકવી? પોતાનામાં મૂકી શકાય એવા કઈ હાલત ત્યારે તો હતી નહીં. 2 વિશ્વયુદ્ધો ખમીને માણસની ચૈતસિક કમર તૂટી ગઈ, એ ભાંગી પડ્યો છે. ઈશ્વરમાંથી એ શ્રદ્ધા ગુમાવી દીધી. કારણ કે ચાલો બધા યુવાનો અને પ્રૌઢોને પાપીઓ ગણી લઈએ, એ એના કર્મોના ફળ ભોગવતા હતા એવું માની લઈએ વિશ્વયુદ્ધ દરમિયાન. પણ જે ગર્ભમાં છે, જેનો હજી જન્મ નથી થયો, એનો શું વાંક ગુનો હતો? હિરોશીમામાં, નાગાસાકીમાં, ત્યાં રહેલી કીડીઓમાં, મકોડાઓમાં, બીજા જીવોમાં. વિશ્વયુદ્ધોમાં એમણે એમના જીવની આહુતિ આપી, અને છતાંય તે એક સેકન્ડમાં, થોડા કલાકોની અંદર એ બંને શહેરોનું અસ્તિત્વ, સમૂળગું અસ્તિત્વ, એટલે કે સૂક્ષ્મ જીવોથી માંડીને બધા જ જીવોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. અને એમાંનો કોઈ ઈશ્વરનો પ્રિય નહોતો, કોઈ ઈશ્વરનો ભક્ત નહોતો, કોઈ પક્ષે સત્ય નહોતું. આણે વિચારતા કરી દીધા છે. આણે આપણા એ સમયના માણસોને વિચારતા કર્યા છીએ કે મેં આટલા જીવનના કલાકો ઈશ્વર પાછળ આપ્યા છે, વિચારવા કે પ્રાર્થના કરવા, અથવા તો એણે જે બાઇબલમાં કે એણે જે કુરાનમાં કે એણે જે ગીતામાં કે બીજા ધર્મ ગ્રંથોની અંદર કીધું છે કે હું આવીશ, પણ આવ્યો નહીં. હજી તે નહીં આવ્યો. આવા કપરા સમયમાં જ્યારે જીવતા માણસોને રેલવેની પટરી ઉપર બાંધીને ટ્રેન ચલાવી દેવાતી, ગેસ ચેમ્બરની અંદર નાખીને ઝેરી ગેસ છોડવામાં આવતો, અને થોડીક સેકન્ડોમાં ખતમ. મા બાપ ક્યાં, ભાઈ બહેન ક્યાં, કોનું જીવન ક્યાં કેવું વીતશે કશું જ નક્કી નહીં. ક્ષણભંગ ના ખરા અર્થમાં એના રૂપો ત્યારે પ્રગટેલા. હવે એવા માણસને કોનામાં શ્રદ્ધા બેસે? એવા માણસને ક્યાં આનંદ મળે? એમાં નિરાશાનું અથવા તો આઘાતનું અથવા તો બંડખોર વૃત્તિ ના પ્રગટે તો શું પ્રગટે? દૈન્ય ભાવ. ક્યાં સુધી ટકાવે માણસ? જો આવે જ નહીં સમયસર, તો એની આ સ્થિતિમાં એને જો સર્જન કરવાનું આવે તો કયા પ્રકારની દિશા પકડે? એ જરા નિરાતે વિચારશો તો ખ્યાલ આવશે કે આધુનિકતા એ કેમ બંડખોર થઈ, એ કેમ પરંપરાનો નાશ કરી અને નવી દિશા પકડવામાં થઈ છે. પરંપરા એટલે બધા જ રીતે આમ જોવા જાવ ને તો સાહિત્યને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. કલાઓ એને લક્ઝરી માટે નથી,
એક સમય એવો હતો કે કલા એટલે લક્ઝરી, એ નેસેસરી નથી. પહેલા તો પેટ એ પૂરાયેલું હશે ને, પેટ ભરેલું હશે ને તો કલા શોધશે. ભીખા ભજન નહીં થાય. આ કેટલું મોટું સત્ય છે. એ લક્ઝરી આ સમયે અભિવ્યક્તિનું માધ્યમ બને છે. પોતાનું જે વરવી, કડવી અને ભયાનક એવી વાસ્તવિકતા છે એને પ્રગટ કરવા માટેનું માધ્યમ બને છે જુદી જુદી કલાઓ. અને એટલે એને પોતાની અનુભૂતિ પણ પરંપરાગત નથી. કદાચ માનવજાતના ઇતિહાસમાં આટલી હદની સભાનતા સાથેની, ઈશ્વરને ગુમાવવાની સભાનતા સાથેની એક જે અનુભૂતિઓ છે એને જ્યારે વ્યક્ત કરવી હોય ત્યારે એને પરંપરાગત એવા સાધનો કામ ના આવે, એને સ્વરૂપો કામ ના આવે. એને એ પરંપરાગત રીતે વ્યક્ત થવું પણ પાલવે નહીં. તો આ આઘાતોમાંથી જન્મેલું સાહિત્ય એક અર્થમાં આધુનિક સાહિત્ય રૂપે ઓળખીએ છીએ. એક અર્થમાં આધુનિકનો તો વિશાળ અર્થ છે. કાલિદાસની રચનાઓ આધુનિક છે, જે ચિરંજીવ છે. રામાયણ મહાભારત આધુનિક છે, જેમાં ચિરંજીવ તત્વ છે. એને પણ એક આધુનિકતાનો અર્થ છે. આધુનિકતા એટલે હંમેશ, આધુનિકતા એટલે એવું જે ક્યારેય આઉટ ઓફ ફોકસ નથી. તો એ અર્થમાં આધુનિકતા એક અર્થ સંકુલ એવી સંજ્ઞા બને છે. આધુનિક મનુષ્ય અને આધુનિકતાને સીધો સંબંધ છે. અને આધુનિક મનુષ્ય કઈ રાતોરાત ઘડાયો નથી. એ આપણે આગળ વાત કરી ગયા એમ રીબર્થ પછીનો જે 600-700 વર્ષનો ગાળો છે અને એની અંદર આવેલી ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણ, માનવ જીવનના વિવિધ પ્રકારના બદલાવો, માનવ જીવનને લગતા જે માનવ વિદ્યાઓ છે એને લગતા શિક્ષણ અને રાજ્યનીતિ, સામાજિક મૂલ્યોથી માંડીને આખા જે પરિવેશથી માનવ ઘડાયો. મેં જે આગળના બધા જ લેક્ચરોમાં ભૂમિકા બાંધી છે એ ભૂમિકા એ આધુનિક માનવ સર્જવાની ભૂમિકા છે. તમે જુઓ કે આખી દુનિયામાં માત્ર ભૌતિક સાધનોથી આધુનિક નથી થયા, ચિત્તથી પણ આધુનિક થયા છે. આજે આપણે આમ જોવા જાઓ તો એક સંધિકાળમાં છે. ઘણા લોકોને અહીંયા માદળિયા બાંધ્યા હશે, પગમાં કાળો દોરો બાંધ્યો હશે, એની સાથે એ આધુનિક છે. આ એક સંધિકાળમાં છે. એટલે કે હજી આપણી અંદર પરંપરા પણ છે અને સાથે સાથે આધુનિક મનુષ્ય પણ છે. તો આ બધા પ્રકારના આપણે આ ક્રમને પણ સમજવો જોઈએ. રેનેસાં, ઔદ્યોગિક ક્રાંતિઓ, 19મી સદીમાં જે સંશોધનો થયા છે એ, 20મી સદીના વિશ્વયુદ્ધો અને એ વિશ્વયુદ્ધો પછીનો જે મુશ્કેલીવાળો સમય છે. આપણને સીધા વિશ્વયુદ્ધમાં ભારત તો સામેલ નથી, સીધું નથી, ઇનડાયરેક્ટ સામેલ થાય છે બીજા વિશ્વયુદ્ધ. આપણે જાણીએ છીએ આપણે અંગ્રેજોના મોકલાવેલા સૈન્યના ભાગરૂપે ઘણા બધા ભારતીય, ગુજરાતીઓ પણ, જામનગરના રાજાઓના સૈનિકો પણ ગયા છે. પણ પંજાબના અને ભારતના ઘણા બધા સૈનિકોએ પરોક્ષ રીતે અંગ્રેજો માટે વિશ્વયુદ્ધ લડવાનું આવે છે. પણ એની પરોક્ષ અસરો બહુ પડી છે અને સારી અસરે પડી છે. અંગ્રેજોની કમર તૂટી છે વિશ્વયુદ્ધોથી અને એના કારણે કમજોર બન્યા છે. શાસનની પકડ ઓછી થઈ છે. નિભાવ ખર્ચ એને વધારે પડવા માંડ્યો છે. હવે એ પોતાનાથી અનેક ગણા મોટા સામ્રાજ્યને ટકાવી શકે એવી સ્થિતિમાં નથી અને પરિણામે આપણા અહિંસક આંદોલનો, ગાંધીજી અને જે સંગઠિત થયેલા જે સ્વાતંત્ર્યની ચળવળના નેતાઓ છે એ બધાના પ્રયાસોનું મહત્વ જરાય ઓછું કર્યા વિના કહીએ તો પણ
અંગ્રેજો નબળા પડ્યા છે એ પણ એક મોટું કારણ બનીને આવે છે. તો આ સમયે તમે જુઓ કે મનુષ્ય વધુ ને વધુ આધુનિકતામાં પરિણમતો જાય છે. તો આધુનિક મનુષ્ય અને આધુનિકતાનો પણ એક સંબંધ છે. આધુનિકતા એ રીતે જોવા જાઓ તો વિચ્છેદ, ઉલ્લંઘન, નિષેધ પણ નકાર છે ને. કારણ કે જેમ જેમ આપણને નિર્ભ્રાંત થઈએ, આપણને ખબર પડે કે આપણે આ કરેલી મહેનત અથવા તો આપણે આ જે માનીએ છીએ એ માનતા આપણી બહુ સાચી નથી, કોઈ આપણને ઉગાડનાર નથી, એવી માન્યતાના કારણે જે નકાર જન્મે, તો નિષેધ જન્મે ચિત્તમાં, આ પણ છે. અને આમાં એક છેડો જે બહુ માનવ જાતને સભાન બનાવનારો કિલ્લો એ છે અતંત્રતા. એટલી હદે વેર વિખેર, ખાલી રાજ્યની રીતે નહીં. આ યુદ્ધોએ ખાલી રાજ્યો કે સેનાઓ કે રજવાડાઓને તોડ્યા નથી, કુટુંબોને તોડ્યા, સમાજોને તોડ્યા, રૂઢિઓને તોડી. જે માનતા હતા એ બધું તૂટી ગયું છે. અને પરિણામ એવું આવ્યું છે કે અસંગત લાગતો જીવન જીવવાનું આવ્યું છે. જે માન્યતાઓ હતી એ માન્યતાઓને સતત આઘાત મળ્યા. એ આઘાતોએ વિચ્છિન્નતાનો અનુભવ કરાયો. કશાય ક્રમમાં જિંદગીનો અર્થ મળતો નહોતો. ખબર જ્યારે પડી જાય કે મૃત્યુ એકદમ નજીક છે અને નિશ્ચિત છે અથવા તો અનિશ્ચિત છે અને પછી જીવવાનું છે. આપણે વિચારીએ કે જેને કાંતે આલેખા એ સહદેવને, એકવાર તમે કલ્પના કરો કે આપણને ખબર હોય કે એની પત્ની દ્રૌપદી એ ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાના પ્રયાસનો ભોગ બનશે, એ જયદ્રથ દ્વારા બળાત્કારના પ્રયાસનો ભોગ બનવાની છે, એણે ગુપ્તવાસમાં દાસી થઈને રહેવાનું છે, એણે જિંદગીભર પોતાના સ્વજનોને ગુમાવવાના છે, યુદ્ધના અંતે પોતાના યુવાન કરેલા બાળકોને એ ગુમાવી બેસવાની છે. સહદેવ એના પડખામાં કઈ રીતે સૂઈ શકતો હશે? વિચાર કર. ભલે એને પૂછ્યા વિના કોઈને કહેવાનું નથી, પણ મનમાં તો ખબર પડવાની છે ને. આજે આપણને ખબર પડે કે આપણા આ સંબંધીની સાથે આમ થવાનું છે અને પછી એ મૂંગા મોઢે થવા દેવાનું, એ વેદના જેને સમજાય ને એને એબ્સર્ડ સમજવામાં જરાય પ્રશ્ન ના આવે. જે બૂમો પાડે છે ને કે એબ્સર્ડ આમ છે, એબ્સર્ડ આમ છે, એબ્સર્ડ સહજ એવી સભાન માણસોને જન્મતી વૃત્તિ છે, લાગણી છે, એ વિચાર નથી. એબ્સર્ડ એ લાગણી છે, એક શૂન્યતાની લાગણી છે, એક વિચ્છિન્ન થયા પછીની એક સભાનતાની લાગણી છે, એક હેલ્પલેસ. સિસિફસને ખબર જ છે, સદીઓથી એ શિલાને ટોચ ઉપર રાખવા મથે છે, એને ખબર પડી ગઈ છે પહેલા ને બીજા પ્રયાસે કે આ શિલા ક્યારેય ટોચ ઉપર રહેવાની નથી, એ ગબડી નીચે પડવાની છે. અને છતાંય એને જો છૂટવું હશે આ આખી ક્રિયામાંથી, અને એ પણ ખબર છે કે આમાંથી નથી છૂટવાનું, આ વિચિત્ર એવી અવસ્થામાં આપણે છીએ. જન્મવું, જન્માવવું અને મરી જવું, આ ઘટમાળ સદીઓથી માનવજાત કરતી આવી છે, બધી જ ખબર છે. અને છતાંય એ જીવન વિશે બેદરકાર થઈને એક જાતનું એક તાટસ્થ્ય અથવા તો એક જાતની એક શાહમૃગી વૃત્તિ, જેને સાર્ત્રએ બહુ સરસ રીતે કીધું કે કાં તો આત્મહત્યા કરી લો, મરી જાઓ, અને કાં કોઈ ધર્મની કંઠી બાંધી લો. એણે આ કારણે કીધેલું છે. એટલે આપણે આનંદ લેવો જોઈએ કે આપણને તો જન્મજાત ધર્મની કંઠી બાંધેલી મળે જ છે, અને એટલે આપણને એબ્સર્ડ ફીલ થતું જ નથી. કારણ કે આપણે કોઈ પણ વસ્તુને કર્મો ઉપર નાખી દઈએ, પૂર્વજન્મના કર્મો ઉપર નાખી દઈએ, ઈશ્વર ઉપર નાખી દઈએ, નસીબ ઉપર નાખી દઈએ. જે આ કરી શકે છે
એને ક્યારેય એબ્સર્ડની અનુભૂતિ થતી નથી, થવાની પણ નથી, અને એ સમજાવવાનું પણ નથી. અને મોડર્ન સાહિત્યમાં જે બૌદ્ધિકો છે, જેમણે મેં કીધું એમ જીવનની આ કમનસીબ પળોને જીવી છે, એ સૌએ એબ્સર્ડનો અનુભવ કરેલો છે. અને એ અનુભવનું સાહિત્ય છે, એની એટલીસ્ટ મજાક ના ઉડાવીએ, એને સમજાવીના. આ તો હજી આપણે શરૂઆત કરી છે. એ વિડીયાને અહીંયા અટકાવીએ અને આગળ પાછા મળીશું ત્યારે આધુનિક સાહિત્યને વધારે સમજવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા અટકીએ. આભાર.